નમસ્તે. કોણ ઉત્તમ, ભગવાનના પુણ્યો કે ગૃહસ્થ ધર્મ? અર્જુન અને સુધન્વા વચ્ચેના યુદ્ધની મહાભારતમાં વર્ણવેલી એક વાર્તા છે. સુધન્વા ભગવાન શ્રી કૃષ્ણના મહાન ભક્ત હતા. સુધન્વા ભગવાન શ્રી કૃષ્ણની એક ઝલક મેળવવા માટે મરવા પણ તૈયાર હતા. મહાભારત યુદ્ધ પછી અર્જુન અશ્વમેઘ યજ્ઞના અભિયાન પર હતા. અર્જુન બધા રાજ્યો જીતી રહ્યા હતા. અર્જુન અશ્વ પાછળ સુધન્વાના પિતાના રાજ્યમાં આવ્યા ત્યારે સુધન્વાએ અર્જુનને યુદ્ધ માટે લલકાર્યા. સુધન્વાને ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી મુક્તિ પામવાની ઈચ્છા હતી. અર્જુન અને સુધન્વા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. બંને યુદ્ધમાં કુશળ અને શક્તિશાળી યોદ્ધાઓ હતા. યુદ્ધની તીવ્રતા વધતી જતી હતી, પરંતુ પરિણામ અગમ્ય હતું. બંને પાસે છેલ્લા ત્રણ તીરો જ બાકી રહ્યા હતા. હવે અંતિમ નિર્ણય છેલ્લા 3 તીરો પર આધારિત હતો. ત્યાં જ ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા અને અર્જુનના સારથી બની યુદ્ધમાં જોડાયા. સુધન્વાએ ભગવાનના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. અર્જુને પ્રથમ તીર ચડાવ્યું ત્યારે ભગવાને પોતાના કૃષ્ણ અવતારના તમામ પુણ્યો તીરને અર્પણ કર્યા અને તીર સાથે જોડી દીધા. સુધન્વાએ પોતાનું એક પત્ની વ્રતનું પુણ્ય પ્રથમ તીરને અર્પણ કર્યું. બંને તીરો ટકરાયા અને ધરાશાયી થયા. અર્જુન બચી ગયા. અર્જુને બીજું તીર ચડાવ્યું ત્યારે ભગવાને પોતાના રામ અવતારના તમામ પુણ્યો તીરને અર્પણ કર્યા. સુધન્વાએ પોતાની નિષ્ઠા અને ચારિત્ર્યના તમામ પુણ્યો બીજા તીરને અર્પણ કર્યા. બંને તીરો ટકરાયા અને ધરાશાયી થયા. અર્જુન ફરી બચી ગયા. અર્જુને ત્રીજું તીર ચડાવ્યું ત્યારે ભગવાને તમામ દેવ દેવીઓના પુણ્યો અને પોતાના બધા અવતારના તમામ પુણ્યો તીરને અર્પણ કર્યા. સુધન્વાએ પોતાના ગૃહસ્થ ધર્મના તમામ પુણ્યો ત્રીજા તીરને અર્પણ કર્યા. બંને તીરો ટકરાયા. સુધન્વાનું તીર અર્જુનના તીરને કાપીને વિજયી બન્યું, પરંતુ અર્જુનને વાગવાને બદલે તે તીરના 2 ટુકડા થયા અને એક ટુકડાથી ભગવાનનું દર્શન કરતા કરતા સુધન્વા નિર્વાણ પામ્યા. આમ તેમણે અર્જુનને બચાવી લીધા. દેવતાઓએ આકાશમાંથી સુધન્વા પર ફૂલોની વર્ષા કરી. યુદ્ધ સમાપ્ત થયું. ભગવાન શ્રી કૃષ્ણએ સુધન્વાની પ્રશંસા કરતા કહ્યું, તમે સાબિત કર્યું છે કે એક સમર્પિત ગૃહસ્થ કોઈ પણ તપસ્વીથી ઓછો નથી. સંપૂર્ણ નિષ્ઠા અને યોગ્ય રીતે પાળવામાં આવતા ગૃહસ્થ ધર્મનું ફળ સૌથી ઉત્તમ રીતે મળે છે. ધન્યવાદ.